ગાય જ અત્યારે મમ્મી બનાવે છે શું એ હું તમને મમ્મી પાસેથી જ જણાવીશ, બરોબર, કે એ શું અત્યારે બનાવે છે. તો ચાલો મમ્મીને પૂછે કે અત્યારે શું બનાવે છે. મેં તો સિનેમેટિક શોટ બતાવ્યા, પણ એ વસ્તુ શું બને છે મમ્મીને પૂછે. ચાલો ઓકે. તો મમ્મી, અત્યારે આપણે જે બનાવી રહ્યા છીએ, તમે જે બનાવો છો એ શું બનાવો છો પહેલા તો એ કહો. સિંગ પાક બનાવું છું. સિંગ શેકી પેલા દાણા, બરાબર, પછી એને ખોફાને એવું ઉછેડ્યું, હા, અને પછી મિક્સરમાં ભૂકો કર્યો, બરાબર. હવે જો કરવું તો પેલા ઘી નાખ્યું, હા, પછી ગોળ નાખ્યો, હા, હવે ઓગળી જાય ગોળ, હા, જેવા તેવા બબલ આવવા મળે ને, હા, એટલે આ આપણે સૂરમું કરેલું છે ને એ નાખી દેવાનું. આવડું હા, આ સિંગ શેકીને આ બનાવવામાં આવ્યું છે એમ ને? હા, ઓકે. આનું સિંગ શેકીને પછી આનો ભૂકો કરવામાં આવે મિક્સરમાં, હા, બરાબર. ને પછી આની જરાક એવી બબલ્સ આવવા મળે ગોળ ને ઘી ઉકાળીને, પછી એમાં નાખી દેવાનું, બરોબર. હા. ઓકે. તો આને કેટલો સમય લાગશે વાર બનતા અંદાજે? લાગશે થોડીક વાર, એટલે અંદાજે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ? 15 મિનિટ થાય. 15 મિનિટ થાય આખી પ્રોસેસ કમ્પ્લીટ કરતા, બરાબર. તો બીજું કઈ કહેવા માંગશો આના વિશે? બીજું તો કેદુના દાણા રખડતા હતા, હા, એ કઈ સારું થઈ જાય ને, બરાબર, ઠેકાણે પડી જાય, ખવાઈ જાય, બરાબર. પડે છે ઠંડીના મજા આવે. હા, હા. તો મિત્રો આ બને છે અત્યારે સિંગ પાક, બરોબર. તો હું ને મમ્મી અત્યારે બનાવ્યું છે. દિવ્યા ગઈ છે માર્કેટમાં, જેમ કે મેં તમને કાલના બ્લોગમાં સાંજે કીધું હતું, દિવ્યા જાય છે શાકભાજી લેવા, બરોબર. તો આ કાલે રાતે જ બનાવવામાં આવ્યું હતું, પણ આજે સવારે તમને બતાવવામાં આવશે. મેં તમને કીધું હતું, તો અત્યારે તમે આ જોઈ રહ્યા છો, બરોબર. જો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમે પહેલી વાર જોતા હો તો, બરોબર. આગળની આખી પ્રોસેસ હું તમને બતાવું વિડીયો દ્વારા. ખૂબ જ મજા આવશે અને ખૂબ જ આનંદ આવશે. ખૂબ જ ટેસ્ટી બનવાનું છે, એકદમ સ્વીટ. તો માવા બરફી જેવું બનશે મમ્મી કહે છે, તમે સાંભળ્યું છે. તો જો તમે પણ કોઈ દિવસ આ ઘરે ટ્રાય નથી કરી તો તમે આ રેસીપી જોઈને ટ્રાય કરી શકો છો મિત્રો. ખૂબ જ સરસ મજાની આ રેસીપી છે. મેં તો ઘણી વખત ખાધેલી છે, પણ આજે પણ આપણે ટેસ્ટ કરીને તમને હું રિવ્યૂ આપીશ કે કેવી બને છે, બરાબર. તો મજા રહો વિડીયોના એન્ડ સુધી મિત્રો. આગળની આખી પ્રોસેસ તમને મમ્મી પાસે જાણવા મળશે, બરાબર. ચાલો. જો તેવા બબલ આવી ગયા છે. હવે ઘડીક વાર રાખવાના છે. હવે પછી આપણે આવડો નાખી દેવાનો, સૂરમામાં નાખી દેવાનું, બરાબર. થાળીમાં ઠારીને ઢેફલા પાડી દેવાના. તો એ બધી પ્રોસેસ આપણે બતાવવી, બરાબર, દર્શકોને. તો જો બધો કંઈક આ રીતના બબલ આવે છે. હજુ થોડાક બબલ આવી જાય પછી આપણે જે આ વસ્તુ છે દળેલી સિંગ કહેવામાં આવે, શેકીને દળેલી સિંગ આપણે મિક્સરમાં દળી હતી, સુરમો, બરોબર. તો એ એમાં એડ કરી દેવાનું, બરોબર. તમે જોઈ શકો છો મારી પાછળ બેકગ્રાઉન્ડમાં. અને ખૂબ જ સરસ મજાની રેસીપી છે. તમને જો ગમે તો ટ્રાય કરી શકો છો ઘરે, બરોબર. તો જો આવે આખી પ્રોસેસ તમને આગળને કહું, બરોબર. તો ચાલો હવે જોઈએ આપણે, બરોબર. ચાલો. થોડું દૂધ નાખીને, દૂધ નાખવું પડે એમ? હા, થોડું માવા જેવી થાય એમ, બરાબર. બરફી જેવો ટેસ્ટ આવે. સરસ. દૂધ નાખ્યા પછી મિત્રો આ રીતનો માહોલ છે. તમે જોઈ શકો છો મિત્રો, દૂધ નાખ્યા પછી કંઈક કલર જ બદલી દો અને સ્મેલ પણ કંઈક અલગ જ આવે છે. ખૂબ જ મજા આવી ગઈ. કદાચ એવી કોઈ ટેકનોલોજી બહાર પડે કે ભાઈ વિડીયો દ્વારા તમને હું સ્મેલ પણ આપી શકું, તો એ ટેકનોલોજી તમારે ત્યાં સંશોધન હોય તો મને આ કમેન્ટમાં કહેજો, બરોબર. આ વિડીયોની મજા આવી ગઈ. આવા બબલ આવવા મળ્યા, બરાબર. આવા બબલ આવે એટલે હવે નાખી દેવાનું એમ ને? હા, થોડીક વાર હલાવી, દૂધ નાખ્યું છે, ઘડીક હલાવી, દૂધ થોડું બળી જાય, બરાબર. પછી એમાં એડ કરી દઈશું આપણે સિંગ પાવડર, બરાબર. હા, ઓકે. તો આ તમને કોણે શીખવાડ્યું હતું? અમારે જાતે શીખ્યા એવી. જાતે જ શીખ્યા હતા એમ ને? ફોનમાં જોઈ જોઈને શીખી. બરાબર. ઓકે. પેલા આમ ન કરતા, પેલા સિંપા કે ગોળ ઊનો કરીને નાખી દેતા ભૂકો. આ દૂધનું ને એવું બધું આપણને આ વિડીયો દ્વારા જોવા મળ્યું એમ ને? હા. ઓકે. તો મિત્રો કદાચ તમે પણ ઘરે ટ્રાય કરી હશે સિમ્પલ બનાવવાની, પણ આ દૂધનું તો કદાચ મેં પહેલી વાર જોયું છે.
તો તમે પણ કદાચ પહેલી વાર જોયું હશે, તો પહેલી વાર જોયું હોય તો આ દૂધવાળું જરૂર ટ્રાય કરજો, ખૂબ જ સરસ મજાનું બનશે. બરાબર, હું ટેસ્ટ કરીને તમને જરૂર રિવ્યૂ આપીશ, અને એ રિવ્યૂ 100% સાચો રિવ્યૂ હશે. બરાબર, ચાલો જુઓ મિત્રો, આ રીતનું છે. બરાબર, જુઓ કંઈક આ રીતની આપણી ગોળ ગરમ થઈને જુઓ. હવે ખાલી આવડા જે પાવડર છે એ આપણે આમાં નાખી દઈએ. બરોબર, તો જુઓ કંઈક આ રીતે મમ્મી નાખે છે, હું તમને બતાવું. ભેળવી દઈએ આપણે ગોળમાં. હવે મિક્સ કરી દેવાનું એમ ને. વ્યવસ્થિત મિક્સ કરીને પછી જે પ્રોસેસ મિત્રો કરવાની છે એ આગળની પ્રોસેસ તમને હું બતાવું. ચાલો, ઓકે. ઘી સોકવાનું. તો આને કેટલી મિનિટ સુધી આવી રીતે મિક્સ કરવાનું હોય છે? બસ થઈ જવો લાગે ને અડદિયા જેવો. અડદિયા જેવું લાગશે એમ કે છે મમ્મી? લાગે એવું જ છે. અડદિયા લાગે ને. હો, તમે મિત્રો કમેન્ટ કરીને કહો કેવું લાગે છે. બરોબર, તો હવે આને બીજી પ્રોસેસ, નેક્સ્ટ પ્રોસેસ હવે શું છે? બસ થાળીમાં છે, ઢેફલા પાડશે. થાળીમાં કઈ લગાવવાનું, તેલ એવું કઈ લગાવવાનું છે? થાળીમાં ઘી લગાવ્યું એમ ને. બરાબર, તો આ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે થાળીમાં થોડુંક ઘી લગાડીશું. મિત્રો તમે જોઈ શકો છો ત્યારે મમ્મી દેશી ઘી છે ઘરનું, દેશી ઘરનું ઘી તમે જોઈ શકો છો મિત્રો. આ રીતે ઘી લગાડીને પછી પેલું જે પેસ્ટ આપણે જે મિક્સ કરી છે એરિયા એને આપણે અંદર નાખી દઈએ. બરોબર, તો બજાર દોસ્તો વિડીયોના એન્ડ સુધી, અને એની સાથે દિવ્યાની એન્ટ્રી પણ થઈ ગઈ છે. કેમ થાકી ગઈ? હું લાવી? આખો થેલો ભરીને લાવી શાકભાજી. હે, એક વસ્તુ લાવી તમારા હાટુ. શું લાવી? બોર. બોર? મારી હાટો ના લાવ્યો, તારી હાટો લાવ્યો હતો. હા, તો હવે તો દેવાપતિ કરીશ એમ ને. ઓકે, તો ચાલો મિત્રો, મેં તો ઘી લગાડી દીધું છે 2 થાળીમાં. 2 થાળી જેટલો થશે. તો મમ્મી અત્યારે હવે આમાં કાઢે છે, થાળીમાં નાખે છે, ઠારે છે. બરોબર, આ રીતે પ્રોસેસ હોય છે. દિવ્યા થોડીક હેલ્પ કરશે. બરોબર, તમે જોઈ શકો છો. દિવ્યા શીખવાડે છે મમ્મીને. આવડે નહીં. હું હોત ને તો બધું એકલું કરી નાખે, તો મને બધું આવડે. આ રીતનું ફટાફટ કામ થઈ રહ્યું છે. તો ચાલો થોડા સિનેમેટિક શોટ લઈએ. દીવાબત્તી કરે છે દિવ્યા, તો રાત્રે દીવાબત્તીના દર્શન તમને ભગવાનને કરાવી દઉં અને બધું વ્યવસ્થિત તમને બતાવું, અને ટેસ્ટ કરીને ખાસ તમને હું બતાવીશ. બરોબર, તો મજા રહો વિડીયોના એન્ડ સુધી. એવી રીતે वसन्तं हृदयारविन्दे सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि
તો અત્યારે મિત્રો દીવાબત્તી પણ થઈ ગઈ છે અને વાગી ગયા છે અત્યારે 6:30 અને હવે દિવ્યાનો ઓનલાઈન યોગા ક્લાસ શરૂ થવાના છે તો એ શરૂ કરી દેશે અને આપણું સિંગ પાક પણ તૈયાર છે તમે જોઈ શકો છો અહીંયા ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગયું છે અને દવાનું સૌથી પહેલા ટેસ્ટિંગ હોય કેવું લાગ્યું હવે તો સાચું મસ્ત થયો. બહુ મજા આવી ને ઓકે હવે આમાંથી લેવાનું છે. અડેજ્યા છે એવું છે કે તો અડેજ્યા જેવું લાગે ને. હા તો કેમ લાગ્યું બનાવીને મજા આવી બધા જ આવે ને. બરાબર આ કેવું છે? તેલ વાળું છે રે તારે જોતો બીજું લઈ તો ચાલો મિત્રો હવે ટેસ્ટ કરીએ અને પછી હું તમને કહું કે કેવું બન્યું છે બરોબર ચાલો તો અત્યારે મિત્રો ટેસ્ટિંગ શરૂ છે બરોબર ખાલી ટેસ્ટિંગ જ તે. હા ટેસ્ટિંગ પછી તો કવડું કેટલું બધું ટેસ્ટિંગ પછી ટેસ્ટિંગ વધારે મોટું હોય તો જોઈ કેવું બન્યું છે તો કે સારું જ બન્યું છે બરોબર પહેલા હું ટેસ્ટ કરું પછી તમને ટેસ્ટ કરાવું મસ્ત છે ને. અડેજ્યા ખાતા એવું લાગે કે બહુ મજા આવી જો હવે જરાક તમે ટેસ્ટ કરી લો સાખીને કયો કમેન્ટમાં કેવું લાગ્યું એમ બરોબર આવી ગયો બરોબર બહુ મસ્ત થયો કા. બહુ મજા આવી તો તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નવા છો તો અને આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ અને ડેઇલી બ્લોગ અને ફેમિલી બ્લોગ જોવા માટે અમારી ચેનલ યાજ્ઞિક એન્ડ ફેમિલી બ્લોગને સબસ્ક્રાઈબ કરો અને મળીએ છીએ આવા જ એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે કાલે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો